સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરવી છે એક એવી ખબર જે પરસેવો વાળી દે એવી છે, પરસેવે રેપ ઝેપ કરી નાખે એવી છે, કારણ કે શિયાળો આધિકારિક રીતે પૂરો થઈ ગયો છે। જી હા, ઉનાળાનો આજથી વિધિવત રીતે હવે પ્રારંભ થઈ ગયો છે। શિયાળો આ વખતે ટૂંકો રહ્યો છે, કોલ્ડ વેવ પણ આ વખતે ખૂબ ઓછી જોવા મળી છે અને એની સાથે સાથે આ ઉનાળો સહન નહીં કરી શકાય એવું હવામાન વિભાગનું કહેવું છે, કારણ કે હીટવેવના દિવસો આ વખતે રોવડાવી જાય એવા હશે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें आने वाले 7 दिनों में ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों में मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री सेल्सियस की गिरावट का पूर्वानुमान है। उसके बाद मैक्सिमम टेम्परेचर नोलार चेंज में रहेगा और मिनिमम टेम्परेचर आने वाले 5 दिनों के लिए नोलार चेंज में रहेगा। मार्च अप्रैल महीने में जो मैक्सिमम टेम्परेचर वो एबव नॉर्मल रहेगा और मिनिमम टेम्परेचर भी एबव नॉर्मल रहेगा। और हीट वेव की बात करेंगे तो जो हीट वेव का फोरकास्ट है आने वाले मार्च अप्रैल और मई सीजन के लिए, तो उसमें एवं नॉर्मल हीट वेव का फोरकास्ट है। અને અમદાવાદ શહેર દિવસે ને દિવસે વિકસી રહ્યું છે। અમદાવાદ શહેરમાંથી રોજના લગભગ હજારો લોકો ક્યાંક બહારગામ મુસાફરી કરે છે અથવા તો બહારગામથી લોકો અહીંયા આવતા હોય છે। લક્ઝરી બસનો પણ સહારો લેતા હોય છે, એમાં મુસાફરી કરીને આવતા હોય છે અને આવી જ એક લક્ઝરી બસને પોલીસે રોકી કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, મેમો આપવામાં આવ્યો અને મામલો બીચક્યો અને વાત ગોળી મારી દેવા સુધી પહોંચી। આખરે શું થયું જિગ્નેશ પાસેથી જાણીએ। જિગ્નેશ, અનુકૂળ વાત કરવામાં આવે તો ગઈકાલે મોડી રાત્રે નરોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી જે લક્ઝરી કે જે પૂર ઝડપે પસાર થતી હતી અને સાથે નિયમોનું ઉલ્લંઘન કરતી હતી તે ચાલકને રોકી અને તેને દંડની કાર્યવાહી જ્યારે પોલીસ કરતી હતી તે સમયે તે જે લક્ઝરી હતા તેના ચાલક અને સ્ટાફે પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું અને પોલીસને જોઈ લેવાની ધમકી આપી હતી। સાથે જ જે વિડીયો સામે આવ્યો છે તેમાં વિડીયોમાં પોલીસ પણ તેને ધમકી આપતી હોય, એટલે કે ગોળી મારવાની જે વાત થઈ રહી હોય તે ઓડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે। જે મામલે હવે નરોડા પોલીસે એક તરફ જે પોલીસ સાથે ઘર્ષણ થયું, પોલીસની સરકારી કામગીરીમાં રૂકાવટ કરી તે બદલ ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ કરી છે, તો બીજી તરફ જે પોલીસ કર્મચારીએ ધમકી આપી હતી તેને લઈને પણ પોલીસ કર્મચારી વિરુદ્ધ કાર્યવાહીના જે આદેશ છે તે આપવામાં આવ્યા છે। એટલે હવે જોઈએ કે આગળ શું થાય છે। આ ખાખીની દાદાગીરી છે કે પછી બસ ચાલકની દાદાગીરી છે, એક મોટો સવાલ છે। પણ ગુજરાતની આબરૂ વિદેશમાં વેચવાનું જે કારસ્તાન અહીંયા રચવામાં આવ્યું હતું, આખા દેશમાં હાહાકાર અને ચકચાર મચાવી દીધો હતો। ન માત્ર ગુજરાત પણ પ્રયાગરાજમાં પણ આવો જ ખેલ ખેલાયો હતો અને એમાં ગુજરાતના જે આરોપીઓ ઝડપાયા હતા એમાંનો જ એક હતો પાયલ હોસ્પિટલ રાજકોટની વિવાદમાં આવી હતી અને એ પછી હવે બીજી એક હોસ્પિટલ શાંતિ હોસ્પિટલ વિવાદમાં આવી છે, જ્યાં પણ અહીંયા આવો જ ગંદો ખેલ ખેલાઈ રહ્યો હતો। હોસ્પિટલના જે સીસીટીવી કેમેરા છે, સીસીટીવીનો કમાન્ડ આમ તો હોસ્પિટલના ડિરેક્ટરો પાસે હોય અથવા ઉચ્ચ કક્ષાના કોઈ વ્યક્તિ પાસે હોય, પણ એનો કમાન્ડ આપી દેવામાં આવ્યો હતો મેડિકલ સ્ટોરમાં। મેડિકલ સ્ટોર વાળો વ્યક્તિ દરેક વસ્તુ જોઈ શકતો હતો, એ રેકોર્ડ પણ થતું હતું ત્યાં અને બની શકે કે એનો દુરુપયોગ પણ કરતો હોય। આ વાત સામે આવતા જ હાહાકાર મચી ગયો અને પોલીસ દ્વારા, આરોગ્ય વિભાગની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી, બધા જ દોડતા થઈ ગયા। રાજકોટની શાંતિ હોસ્પિટલ જે છે તે વિવાદમાં આવી છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે 23.15 લાખ રૂપિયાનો દંડ આરએમસીના વીમા વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે, ત્યારબાદ સંદેશ ન્યૂઝ જે છે તેઓ અહીંયા પહોંચ્યું હતું, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે રાજકોટની જે પાયલ સીસીટીવી કાંડ જેવી ઘટના બની છતાં પણ આરોગ્ય વિભાગ જે છે તેમને જે ગાઈડલાઇનનો ભંગ કરતું હોવાનું આ શાંતિ હોસ્પિટલમાં પણ સામે આવી રહ્યું છે। આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે જે રાજકોટની શાંતિ હોસ્પિટલ છે તેમના મેડિકલના છે અને તેમના મેડિકલની અંદર તમામ સીસીટીવીના એક્સેસ જે છે તે આપવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે। રાજકોટની શાંતિ હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરમાં સીસીટીવીનું કમાન્ડ જે છે તે આપવામાં આવ્યું છે। દરેક વોર્ડમાં દર્દીઓની સારવાર કરતા સીસીટીવી જે છે તેમની અંદર જોવા મળ્યા। ઇન્જેક્શન અને સારવાર આપતા દર્દીઓ સીસીટીવીમાં કેદ થઈ રહ્યા છે। હું આપને એ પણ દ્રશ્યો બતાવીશ। આ એક વોર્ડ છે, વોર્ડની અંદર સીસીટીવી ન રાખી શકાય, કારણ કે અહીંયા જે છે તે દર્દીઓની સારવાર થતી હોય છે, છતાં પણ દર્દીઓની જ્યાં સારવાર થતી હોય ત્યાં સીસીટીવી હું આપને બતાવવા માંગીશ કે અહીંયા આ વોર્ડ છે ત્યાં અત્યારે સીસીટીવી જે છે તે રાખવામાં આવ્યા હોવાનું સ્પષ્ટપણે સંદેશ ન્યૂઝના કેમેરાની અંદર કેદ થઈ રહ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા સીસીટીવીને લઈને અનેક ગાઈડલાઇન જે છે તે બહાર પાડવામાં આવી છે। દર્દીઓની પ્રાઇવસી લીક થાય તો જવાબદાર કોણ, તેમને લઈને અનેક સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે। મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ કનેરિયા જય રમેશચંદ્રના નામે પણ છે અને તે જ મેડિકલ સ્ટોરમાં હાજર ન હોવાનું પણ સામે આવી રહ્યું છે। શાંતિ હોસ્પિટલની અંદર સીસીટીવી કાંડ પણ અહીંયા
અહીંયા જોવા મળી રહ્યો છે. પાયલ હોસ્પિટલમાં આ પ્રકારે સીસીટીવી કાંડ થયો હોવા છતાં પણ શાંતિ હોસ્પિટલની આવડી મોટી બેદરકારી કેવી રીતે સામે આવી શકે તેમને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે વોર્ડની અંદર પ્રાઇવસી જળાવવી જોઈએ એ ન જળાવતો હોવાનું પણ સામે આવી રહ્યું છે. અને વોર્ડની અંદર સીસીટીવીમાં લગાવવામાં આવ્યા છે અને સીસીટીવી કેમેરાની અંદર પણ કેદ કરવામાં આવ્યા છે. પરંતુ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે જે મેડિકલ ક્ષેત્ર આખું અલગ હોય છે અને હોસ્પિટલનું કામકાજ અલગ હોય છે, છતાં પણ મેડિકલમાં જે સીસીટીવીના એક્સેસ આપવામાં આવ્યા છે તેમને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ. વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને આ સત્રમાં પ્રજાના પ્રશ્નોની તો ચર્ચા થાય જ છે, પણ એની સાથે સાથે કેટલીક ચોંકાવનારી વિગતો પણ સામે આવે છે. અને એવી વિગત હવે સામે આવી છે જે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના સપનાનું ધૂળ ધાણી કરી નાખતી દેખાઈ રહી છે. એક ઓડિટ રિપોર્ટ મૂકવામાં આવ્યો અને આ ઓડિટ રિપોર્ટ હતો પંચાયતી રાજનો. વર્ષ 2017-18નો આ ઓડિટ રિપોર્ટ મૂકવામાં આવતા જ ખળભળાટ મચી ગયો, કારણ કે રસ્તા, આંગણવાડી, પાણીના કામોમાં ગેરરીતિનો આ ઓડિટ રિપોર્ટમાં સ્પષ્ટપણે ઉલ્લેખ હતો. એટલે કે પંચાયતી રાજ ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે. આ પંચાયતી રાજમાં એ આ ઓડિટ રિપોર્ટમાં બૂમો પાડી અને લખવામાં આવ્યું હતું. અને એ રિપોર્ટ સામે આવતા જ સત્તા પક્ષ વિપક્ષ આમને સામને આવી ગયા. કોંગ્રેસે ભ્રષ્ટાચારના આરોપ મૂક્યા તો ભારતીય જનતા પાર્ટી બચાવની મુદ્રામાં આવી ગઈ. આ પંચાયતી રાજની અંદર જે રીતે વિધાનસભામાં ગઈકાલે અહેવાલ રજૂ થયો, એ અહેવાલે પંચાયતી રાજમાં એટલે વિવિધ પંચાયત, જિલ્લા પંચાયતમાં ચાલતા મોટા ભ્રષ્ટાચારનો ઉજાગર કરે છે. હજી આ અહેવાલ તો 16, 17, 17, 18 આવે છે, પણ સરકારે પોતે નાણાં પંચની સ્થાપના ન કરવાના કારણે ગુજરાતને 1100 કરોડનું નુકસાન થયું. નગરપાલિકાઓના વિકાસ માટે ગુજરાતમાં 4 ઝોનલ નગરપાલિકા પરિષદો, એના માર્ગદર્શનમાં સીધા વિકાસના કામો થાય. પંચાયતી રાજ વ્યવસ્થામાં સરપંચને સીધી સત્તાઓ મળે અને નાણાં પંચની ગ્રાન્ટ એ સીધી સરપંચના ખાતામાં જાય. પોતાના વિકાસની એ ડિઝાઇન બનાવી શકે એવું કામ પણ ભારતીય જનતા પાર્ટીએ કરી અને એ વ્યવસ્થામાં લોકોના ગામડાના વિકાસ માટેનો પ્રયાસ કર્યો છે. 17-18ના જે રિપોર્ટમાં અનિયમિતતાઓ માલુમ પડી છે, એ બાબતે જે તે વખતે એ સિસ્ટમમાં, SOPમાં અનિયમિતતાઓની વાત છે. ભ્રષ્ટાચાર સાથે સાંકળવાનું મને લાગે છે કે એ વધારે પડતું છે. અને આગળ વાત કરવી છે બરબાદ થઈ ગયેલા વેપારીઓ જે આશ લઈને બેઠા છે કે સરકાર કંઈક એમની મદદ કરે. ક્યાંયથી કોઈ મદદ આવે તો બેઠા થવાય, કારણ કે 3 દિવસ સુધી એમની એ શિવશક્તિ માર્કેટ સળગતી રહી. એમની આંખો સામે એમની જીવનભરની મૂડી, એમનું ભવિષ્ય બધું જ બળીને રાખ થઈ ગયું અને કશું જ કરી ન શક્યા. બરબાદ થઈ માથે હાથ દઈ માત્ર એ વેપારીઓ રોતા રહ્યા. એ કાપડના વેપારીઓ જે ક્યાંક બહાર બીજા રાજ્યોમાંથી અહીંયા આવ્યા છે, સપના લઈને આવ્યા હતા, સમૃદ્ધિના સપના એ રોળાઈ ગયા છે અને હવે બરબાદીની ગર્તામાં ઢકેલાયેલા છે. ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ આવ્યા હતા. CR પાટીલે સુરતની મુલાકાત લીધી, એ શિવશક્તિ માર્કેટની પણ મુલાકાત લીધી અને ત્યારબાદ ફોસ્ટાના ફંડમાં તેમણે 11 લાખ રૂપિયાની સહાય કરી છે. પણ વેપારીઓ કહી રહ્યા છે, આભાર માની રહ્યા છે એક તરફ, પણ બીજી તરફ વેપારીઓ કહી રહ્યા છે કે 11 લાખ રૂપિયાથી શું થશે, અમે તો કરોડોનું નુકસાન ભોગવીને બેઠા છીએ. સ્ટેબિલિટી રિપોર્ટ હમણાં તો ઉપર જવા માટે ના પાડી છે, પરંતુ કદાચ આખું માર્કેટ ડિમોલિશ કરીને નવેસરથી બનાવી અને નવા નિયમ મુજબ જો એને વધારે બાંધકામ મળે નિયમ મુજબ, તો આ માર્કેટના વેપારીઓને પોતાની નવી દુકાન પણ મળે અને ખર્ચ પણ ના કરવો પડે. પરંતુ એ ઉપરાંત પણ એમને જે નુકસાન થયું છે તે માલનું, એ પણ ખૂબ મોટું નુકસાન છે અને એમાંથી શું રસ્તો નીકળી શકે એના માટે પ્રયત્ન કરી રહ્યા છે. માર્કેટ તો બળીને ખાખ થઈ ગયું છે, પણ એની સાથે સાથે દુકાનો પણ હવે દુકાનો નથી રહી. આ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર હલી ગયું હોવાનું કહેવાય રહ્યું છે, કારણ કે આગ એટલી ભીષણ હતી અને 36-38 કલાક સુધી આ આગ ભભૂકતી રહી હતી અને એના જ કારણે આખા બિલ્ડિંગનું સ્ટ્રક્ચર નબળું પડી ગયું હોવાનું કહેવાય રહ્યું છે. કેટલી જગ્યાએ પોપડા પડી ગયા છે, પિલરો ફાટી ગયા છે, છત તૂટી ગઈ છે અને એટલે જ હવે જવું તો જવું ક્યાં, કરવું તો કરવું શું, એ વેપારીઓને કંઈ જ નથી સમજાઈ રહ્યું. એક બાજુ દિવાળી પછી બિઝનેસ ધંધો ખુલ્યો નહોતો, માલ એમનેમ દુકાનમાં પડ્યો હતો, એ બળીને રાખ થઈ ગયો. ક્રેડિટ પર લીધેલો, ઉધાર પર લીધેલો એ માલ હતો, ઉધારી કેવી રીતે ચૂકવશે, પૈસા ક્યાંથી લાવશે, એ સવાલ છે ને એની સાથે સાથે હવે દુકાન પણ દુકાન નથી રહીને આ બધા વચ્ચે માર્કેટના પ્રમુખનું ભેદી મૌન જોવા મળ્યું હતું અને વેપારીઓમાં રોષ, આક્રોશ ચરમ પર જોવા મળ્યો હતો.
मेरी शिव शक्ति में दुकान है 1072। मैं ये बोल रहा हूँ कि मेरी दुकान का क्या रिपोर्ट है। आज दिन तक मेरे को ऐसे पता नहीं चल रहा है क्या हुआ क्या नहीं हुआ। ये लोगों का कोई जवाब नहीं आ रहा है। कल एक कागज़ का पता आया कि इसमें इतनी डैमेज है, ये डैमेज है। और डैमेज बोले तो क्या हुआ है, उसमें क्या चीज़ है, कुछ बचा है या नहीं बचा है। हमारी दुकान को अगर कुछ हुआ है तो कोई बात नहीं, बता दो हम लोगों को, फोटो लाके या हम लोगों को बता दो। या इस दुकान के अंदर कुछ है, हमारा CPU कंप्यूटर कुछ भी है, डाटा कुछ भी है, तो मेरे को एक बार चाहिए। अभी तक तो कुछ भी कोई जवाब नहीं है। परसों शाम की 10 बजे से आग ठंडी पड़ गई थी, कल पूरा दिन निकल गया। कल हम सुबह 8 बजे से लगा के रात को 10 बजे तक यहाँ पे खड़े हैं। सब आके जाए, हर्ष सिंघवी जी वगैरह सब आके गए, कोई किसी ने ये नहीं दिया है। सिर्फ बोल रहे कि नाम लिख के दो, ये करके दो, उसके बाद कुछ भी नहीं है। आज अभी क्या टाइम हुआ आप देख लो घड़ी का, अभी तक कुछ भी नहीं है। क्या है क्या सबने इम्पैक्ट भी खाई हुई है। इसमें गुजरात गवर्नमेंट जिम्मेदार है। 1996 से मैं इस मार्केट में हूँ और इम्पैक्ट भी खाई हुई है। इम्पैक्ट घी में घोटाले में बिल्डर ने खिलाया है और सबने खाई है। इसमें गुजरात गवर्नमेंट जिम्मेदार है, सबसे बड़ी सरकार की जिम्मेदारी है, सूरत महानगर पालिका की जिम्मेदारी है। उन्होंने NOC दी है, उन्होंने इम्पैक्ट भी खाई है, NOC दी है, इम्पैक्ट भी खाई है। और तो उनके हिसाब से क्या कायदेसर नहीं है, तो उन्होंने इम्पैक्ट भी दिया ना, तो इसमें गवर्नमेंट की जिम्मेदारी तो बनती है ना। શિવશક્તિ માર્કેટમાં જે આગ લાગી હતી ત્યારે સ્ટ્રક્ચર રિપોર્ટ માટે SVNITના જે અધિકારી છે તેમની સાથે વાત કરી. સાહેબ, અત્યારે કઈ રીતે તપાસ કરવામાં આવશે? અત્યારે વિજ્યુઅલ ઇન્સ્પેક્શનથી અમે આવ્યું, ડૉક્ટર અતુલ દેસાઈ, પ્રોફેસર SVNIT, એ લોકોની સવારે જ અરજી મળી ને કાલે રાત્રે પણ ફોન આવેલા સાહેબના. એટલે અત્યારે ત્યાં સ્થળ તપાસ કરીને અન્ડરસ્ટેન્ડિંગ કરીએ કે કેટલો ડેમેજ થયો, શું થયું, ટેસ્ટિંગ પણ પછી કયા રીતે કરવાનું, શું કરવાનું, કયો ભાગ સેફ છે, કયો અનસેફ છે, બધું થોડું વિજ્યુઅલ ઇન્સ્પેક્શનથી ખ્યાલ આવે પછી આગળ કરશું. સાહેબ, અનસેફ દિવસ લાગશે એટલે બધું. અનસેફ હોય તો કઈ રીતના કાર્યવાહી કરવામાં આવે? નહીં એટલે એ પછી સપોર્ટિંગ કરીને એને રિપેરિંગ કરી શકીએ આપણે. રિપેરિંગ માટેની ટેકનિક આવે અલગ. મારી જવાબદારી કે હું અત્યારે પ્રેસિડેન્ટ બનેલો છું. એટલે જવાબદારી નથી. હું તો અત્યારે પ્રેસિડેન્ટ બનેલો છું. ગેરકાયદેસર બાંધકામ છે, કેટલા વખતથી છે? મને હું ખબર, પેલા જોઈ લો ને. પ્રમુખ બન્યા છો, તમે ચેક નહીં કર્યું? સવાલ છે એ તમે જે બિલ્ડર છે, SMC વાળા છે, બધાને પૂછો ને યાર. અમે એક કાર્યકારી સંભાળીએ છીએ. ये सब खत्म होने के बाद वो सब आपका सवाल का जवाब देंगे सब. સર, અને હવે વાત કરવી છે એક એવા એક્સિડન્ટની જે એક્સિડન્ટ થયો એવી વસ્તુના કારણે જે એક્સિડન્ટ ખાળવા માટે, એક્સિડન્ટને રોકવા માટે બનાવવામાં આવી છે સ્પીડ બ્રેકર. સામાન્ય રીતે સ્પીડ બ્રેકર કે આપણે જેને બમ્પ કહીએ, એ બમ્પ એક્સિડન્ટ રોકવા માટે, લોકો વાહન ધીમે ચલાવે એના માટે હોય છે. પણ આ દ્રશ્યો તમે જુઓ, હચમચી જશો આ દ્રશ્યો જોશો ત્યારે, કારણ કે એક બાઇક ચાલકનો જીવ આ સ્પીડ બ્રેકરના કારણે ગયો છે. રાજકોટના આ CCTV કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યો છે. આ સ્પીડ બ્રેકર છે. સ્પીડ બ્રેકર આપણે ઘણી બધી વાર જોતા હોઈએ છીએ કે સ્પીડ બ્રેકર બમ્પ ખડકી તો દેવામાં આવે છે, પણ એના પર પટ્ટા મારવાની કોઈ તસદી લેવામાં નથી આવતી. એક તો રાતનો સમય છે, રસ્તા પર અંધારું છે, જોઈએ એટલી સ્ટ્રીટ લાઇટો નથી, અને એમાં એક બાઇક ચાલકને આ સ્પીડ બ્રેકર દેખાયો નહીં. એ સ્પીડ બ્રેકરના કારણે એનું બેલેન્સ ગયું અને સીધો જ એ થાંભલામાં જઈને ભટકાઈ ગયો અને એક પરિવારનો માળો વિખાઈ ગયો. કે કેમ કે બે લોદા એકારે હોય તો એ તો ઉલરવાના જ છે, ગમે તે ઈ હું કે બીજા હું. હા એમ ફિકર કર્યા ને એટલે એ લોકોને ખબર નથી, દરરોજ હાલે જ છે. પણ આ તાત્કાલિક કરેલા હોય એમાં લીટા બીટા કાંઈ કરેલું નથી. એટલે હોન્ડા લઈને 60ની સ્પીડમાં હાલ્યા આવતા હતા, એમાં ઉઈડા ને ડાયરેક્ટ થાંભલાઈને ભટકાણા. એ રાતોરાત પેલા તો સ્પીડ બ્રેકર બની ગયા છે રાતના. શું કામ કારણસર કોર્પોરેશને બનાવ્યા છે એ અકબંધ છે. 2 સ્પીડ બ્રેકર બનાવ્યા છે 5 થી 10 ફૂટના ગાળે. 2 સ્પીડ બ્રેકર બનાવવાનું શું કારણ, કોર્પોરેશનને એ પૂછવાનું છે. બરોબર છે. જ્યાં સ્કૂલ છે આગલા ચોકમાં, અહીંયા સ્પીડ બ્રેકર નથી બનાવ્યા. જ્યાં સ્કૂલ નથી અહીંયા સ્પીડ બ્રેકર બનાવ્યા. એ સ્પીડ બ્રેકરમાં નથી પટ્ટા લાગેલા. એ પટ્ટા લાગેલા તો સ્પીડ બ્રેકર માણસને દેખાય. એમ પટ્ટા નથી લાગેલા, માણ આવતા પહેલા સ્પીડ બ્રેકરમાં ઉડ્યો, પછી બીજા સ્પીડ બ્રેકરમાં ઉડ્યો, બીજા સ્પીડ બ્રેકરમાં વધુ ઉડીને થાંભલામાં ભટકાણો, અને એવો જોરદાર ભટકાણો. એ રાતના જ બની ગયા હતા, તો સવારથી તો આપને કોઈને ખ્યાલ જ નહોતો. તો બીજે દિવસે રાતમાં તો આ એક્સિડન્ટ થઈ ગયું. 27 તારીખે બન્યા અને 28 તારીખે રાત્રે તો એક્સિડન્ટ થયું છે. મારો ભાઈ અહીંથી આવતો તો સાંજે, સવારમાં તો કઈ નતું ત્યાં કણે ઓલા સ્પીકર નતું, તો સાંજે આવતો તો ને અંધારાનું કઈ દેખાણું નહીં. હતા તો સ્પીડમાં આવતો તો, પહેલા
આપણે કહીએ છીએ ને કે ગુજરાતમાં સમૃદ્ધિની છોડો ઉડે છે, ગુજરાતમાં તો દૂધની નદીઓ વહે છે, ગુજરાત તો દેશનું ગ્રોથ એન્જિન છે, પણ અહીંના સામાન્ય લોકોની હાલત શું છે એ જોવું છે. એક દ્રશ્ય ખાલી તમને બતાવું હાઈવે પરના, એમાં તમે સમજી જશો કે શું હાલત હશે. આ જે પણ લોકો ટોળે વળેલા દેખાય છે, અહીંયા સેંકડો લોકો તમને દેખાશે. એ બધા જ લોકો માત્ર ને માત્ર તેલ માટે આવ્યા છે. એ તેલ જે માટી થઈ ચૂક્યું છે, એક તેલનું ટેન્કર હતું, એ તેલનું ટેન્કર પલટી મારી ગયું, એમાં સિંગતેલ ભરેલું હતું અને આસપાસથી લોકો દોડી આવ્યા, કારણ કે મોંઘવારી માઝા મૂકી ચૂકી છે. ભલે માટીવાળું તો માટીવાળું તેલ ઘરે જઈને ચોખ્ખું કરી લઈશું, પણ આજે ડબ્બાનો ભાવ 1500-2000 પહોંચી ગયો છે, સિંગતેલનો ભાવ 2500 રૂપિયા સુધી ભાવ પહોંચી ગયો છે. ત્યારે જો આ રીતે સિંગતેલ મળતું હોય તો લોકો એ માટીવાળું એ ગંદુ સિંગતેલ લેવા પણ મજબૂર થઈ જાય છે. મુન્દ્રા ગાંધીગ્રામ હાઈવે પરની આ વાત છે કે જ્યાં ટેન્કર પલટી ગયું અને લોકો સિંગતેલ લેવા માટે અહીંયા રીતસરના તૂટી પડ્યા હતા. અને લૂંટારાઓની પણ ગુજરાતમાં કોઈ જ કમી નથી. આપણે અહીંયા જોઈએ છીએ કે નકલીની ભરમાર છે. કદાચ સાઉથની ફિલ્મને પણ ટક્કર મારે એવા અહીંયા કિમિયા ગુજરાતમાં અપનાવવામાં આવતા હોય છે, ને એમાં પણ એવા લૂંટારા એવી સ્કીમોથી લોકોને લૂંટતા હોય છે કે કદાચ કોઈ કલ્પના પણ ન કરી શકે. અને આવું જ કંઈક થયું છે કે જ્યાં વિદ્યાર્થીઓને લૂંટવામાં આવ્યા છે. જી હા, એકેડમીના નામે, એની ફીના નામે ઉજ્જવળ ભવિષ્યના સપના બતાવી અને સ્ક્રીન પર જે વ્યક્તિ દેખાઈ રહ્યો છે એના દ્વારા પ્રજસ્વ એકેડમીના નામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ ભૌમિક સુથાર છે કે જ્યાં જેણે કેટલાય વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી 20 લાખથી વધારે રૂપિયા એંઠી લીધા છે. સમયથી એક વ્યક્તિ નામે ભૌમિક સુથાર એઝ અ કાઉન્સલર તરીકે કામ કરી રહ્યો હતો, જે વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડવી, એડમિશન પ્રોસેસ કરવી અને સમય જતાં વિદ્યાર્થીઓની જે ફીસ હોય એના રિલેટેડ એમનો સંપર્ક કરીને એમને જાણ કરવાનું કામ કરી રહ્યો હતો. છેલ્લા 2-3 મહિનામાં વિદ્યાર્થીઓની ફીસ બાબતે એણે કૌભાંડ આચરેલું છે. જે ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા એમાં 58 અત્યાર સુધી થઈ ગઈ છે અને કૌભાંડનો આંકડો 20,80,000 થયેલો છે. બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે અને વિદ્યાર્થીઓ હરખભેર આ પરીક્ષા આપી રહ્યા છે. આખું વર્ષ ખૂબ તૈયારી કરી છે, પણ જો તમે પરીક્ષામાં જાઓ અને જેની તૈયારી કરી છે, જેનું પેપર તમને કહેવામાં આવ્યું હોય, એની જગ્યાએ જો બીજું કોઈ પેપર તમારા હાથમાં આવી જાય તો શું હાલત થાય? આવી જ હાલત પંચમહાલમાં થઈ છે કે જ્યાં પેપર વિતરણમાં મોટો છબરડો સામે આવ્યો છે. સ્ટાન્ડર્ડની જગ્યાએ બેઝિક ગણિતનું પેપર વિદ્યાર્થીઓને આપી દેવામાં આવ્યું ને વિદ્યાર્થીઓના માથે પરસેવો વળી ગયો હતો. હાલોલની VM શાહ હાઈસ્કૂલમાં આ બન્યું છે કે જ્યાં પરીક્ષા સેન્ટર પર પેપર બદલાઈ ગયું અને વિદ્યાર્થીઓના ખુશ ઉડી ગયા હતા. વિદ્યાર્થીઓને એક ક્લાસની અંદર લગભગ 30 થી 35 વિદ્યાર્થીઓ બેઠેલા હતા. એ લોકોને પેપર મેથ્સનું સ્ટાન્ડર્ડ આપવાની જગ્યાએ બેઝિકનું પેપર આપી દેવામાં આવ્યું. ઊભા થઈને વિદ્યાર્થીઓએ રજૂઆત કરી કે આ પેપર અમારું નથી, તો એમને ધમકાવીને બેસાડી દેવામાં આવ્યા અને એમને યોગ્ય જવાબ ના આપ્યો. ત્યાર પછી 1.25 કલાકે એમને ધ્યાનમાં આવ્યું એટલે પેપર બદલી આપવામાં આવ્યું અને સામે એમને જે વધારાનો સમય આપવો જોઈએ 1 કલાક ને 15 મિનિટ જેટલો, એની જગ્યાએ માત્ર 18 થી 20 મિનિટ જેટલો સમય આપી અને એમને બહાર કાઢી મૂકવામાં આવ્યા. આજે અમારો નંબર VMના બ્લોકમાં યુનિટ 1માં હતો. અમે ગણિતનું પેપર આપવા આવ્યા હતા ને અમને બેઝિક મેથ્સનું પેપર મળેલું. પેપરના કોડ પરથી ખબર પડી કે બેઝિક મેથ્સનું છે. મેં જે સુપરવાઇઝર હતા ખંડ નિરીક્ષણ, એ લોકોને પૂછ્યું કે આ પૂછવાની કોશિશ કરી, પણ એ લોકોએ જવાબ ના આપ્યો, કેમ કે એ લોકો એવું કહેતેલા કે જવાબ અપાય ના, એવું બોર્ડના રૂલ્સમાં છે. પછી 1 કલાક ને 10 મિનિટ પછી જે મેઇન જે હેડ હોય એ આવ્યા અને પૂછ્યું પેપરમાં કોઈ ગડબડી છે. તો મેં કીધું કે છે આ જે પેપર છે બેઝિકનું છે અને અમે સ્ટાન્ડર્ડવાળા છે. ધોરણ 10ના હાલોલના VM શાહ હાઈસ્કૂલ યુનિટ 1ની અંદર આજરોજ સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિતનું પેપર હતું. બ્લોક નંબર 5ની અંદર શરત ચૂકથી સ્ટાન્ડર્ડની જગ્યાએ બેઝિકનું પેપર આપવામાં આવેલું હતું. તે તાત્કાલિક ધ્યાને આવતા તે ચેન્જ કરીને સુધારેલું આપી દીધું છે એવું અમને કેન્દ્ર સંચાલક દ્વારા જણાવેલું છે અને જે પણ સમય હતો એ એમનો સેટ થઈ ગયો છે. પરંતુ
વાલીઓ દ્વારા જે પેપરને ગાડીને રોકી અને ગાડીના બહાર પેપર નીકળવા નથી દેવામાં આવ્યા એ બાબતે અત્યારે કાર્યવાહી કરી અને ગાડી મેળવી લેવામાં આવી છે. રણછોડરાયનું મંદિર એટલે કે ડાકોરના ઠાકોરનો એ દરબાર, જ્યાં વર્ષોથી એક પરંપરા છે આરતીની, એ પરંપરા અને આરતીની પરંપરા તૂટતા પૂજારીઓ અને ટેમ્પલ કમિટીમાં રોષ જોવા મળી રહ્યો છે. સિંહાસન કે પાટિયાથી દૂર રહી અને આરતી કરવામાં આવી છે. વારાદારીઓ દ્વારા સન્મુખ નીચે ઊભા રહી અને આરતી કરવામાં આવી છે. ભગવાન દ્વારિકાધીશ કે જે બોડાણાની ભક્તિને વશ થઈ ભગત બોડાણાની સાથે દ્વારકાથી ડાકોર આવીને વસ્યા રણછોડરાય કહેવાયા. વર્ષોથી આ પરંપરા અહીંયા ચાલતી આવે છે. હૈયે હૈયું દળાય એવો ભક્તિનો મહાસાગર ઉમટતો રહે છે અને ત્યાં વર્ષો જૂની આ હજારો વર્ષો જૂની પરંપરા તૂટતા ટેમ્પલ કમિટીના નિર્ણયથી વારાદારી સેવકોમાં રોષ પ્રવર્તી ગયો છે. મારો જન્મ થયો છે ત્યારથી કે અત્યાર સુધી હું જોતો આવ્યો છું, સિંહાસન પરથી જ આરતી ઉતારવામાં આવેલી છે. એ અમારી વંશ પરંપરાગત જ્યારથી પણ સ્થાપિત થયું છે મંદિર, લક્ષ્મીજીથી અહીંયા ગાડી આવ્યા છે ત્યારથી અમે શ્રીગોળ ભાઈઓ અને ખેડાવાર ભાઈઓ બધા જ ઉપરથી જ આરતી ઉતારીએ છીએ. એ આજે પરંપરાનો ભંગ થયો છે. અશોકભાઈ, તમે જ કહી રહ્યા છો પરંપરાનો ભંગ થયો છે, તો તમે વિરોધ કેમ ના? વિરોધ અમે કર્યો પણ વિરોધનો અમને કોઈ ચાન્સ જ નથી આપ્યો. અત્યારે કાયદો અને વ્યવસ્થા અમારે સાચવવી પડે, અમારે પણ સાચવવી પડે, માન મર્યાદા અમારે પણ સાચવવું પડે. કે આ રીતે અમે વર્ષોથી પરંપરાગત રીતે અમારી સ્થાપિત રીત રિવાજો કે જે અમારી સ્કીમમાં લખેલું છે, સ્થાપિત રીત રિવાજો પ્રમાણે અમારે સેવા પૂજા કરવાની હોય છે. ગઈકાલ સાંજ સુધીની આરતીમાં અમે રાબેતા મુજબ આરતી કરી છે. અમને ગઈકાલે કમિટી દ્વારા કાગળ આપીને જાણ કરવામાં આવી કે આવતીકાલથી તમારે આરતી નીચેથી ઉતારવાની છે. આજે સવારે મંગળાના સમયે મેં આ ઠરાવનો વિરોધ કર્યો છે. અમે ઓલરેડી એનો લખાણ પણ આપી દીધું છે કમિટીને. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે, વતનમાં આવ્યા છે વડાપ્રધાન, અને આ વખતે વડાપ્રધાનનો આ પ્રવાસ છે સૌરાષ્ટ્રનો પ્રવાસ છે. આજે રાત્રે તેઓ જામનગર આવવાના છે. જામનગરમાં એક નાનકડો એવો રોડ શો પણ છે અને એની સાથે સાથે ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લામાં તેઓ જવાના છે, સોમનાથના દર્શન કરવાના છે. ગીર સફારી પાર્કમાં પણ તેઓ જવાના છે. સોમનાથમાં પણ એક રોડ શોનું આયોજન વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું છે. વડાપ્રધાન જ્યારે પણ આવતા હોય છે ત્યારે ગુજરાત માટે, વતન માટે અઢળક ભેટ લઈને આવતા હોય છે. જયંતિ પાસેથી જાણીએ કે આ વખતે જ્યારે વડાપ્રધાન આવી રહ્યા છે એમનો કાર્યક્રમ શું અને સાથે જ ગુજરાતને શું ભેટ મળી શકે છે. નુપુર, લાંબા સમય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે ગુજરાતના પ્રવાસે આવે છે ને એ પણ આ વખતનો પ્રવાસ સૌરાષ્ટ્રનો છે. સૌરાષ્ટ્રમાં આજે રાત્રે જામનગર તેઓ આવશે, જામનગરની અંદર રાત્રે રોકાણ કરશે. આવતીકાલનો જે તેમનો પ્રોગ્રામ છે તે દરમિયાન તેઓ જે વનતારા છે, રિલાયન્સ ફાઉન્ડેશનનું વનતારા જે છે ત્યાં પણ જવાના છે. તેની સાથે જામ સાહેબની મુલાકાત કરે તેવી પણ પૂરી શક્યતાઓ છે. સાથે જ તેઓ સાસણગીરની અંદર એક કોન્ફરન્સ છે તે પણ સંબોધવાના છે અને તેની સાથે સોમનાથ દાદાના દર્શન કરશે. આ તમામ જગ્યાએ તેમનું રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એટલે કે લાંબા સમય બાદ જ્યારે વડાપ્રધાન આવી રહ્યા છે તેમની રેલી પણ છે, અનેક પ્રકારના ઉદ્ઘાટનો પણ છે. એટલે કે ગુજરાતીઓ માટે અનેક પ્રકારની ભેટ લઈને આવી રહ્યા છે અને આ વખતનો જે 3 દિવસનો પ્રોગ્રામ છે તે સંપૂર્ણપણે સૌરાષ્ટ્રનો છે. એટલે કે સૌરાષ્ટ્રવાસીઓ માટે પણ ખુશીના સમાચાર છે. આજે રાત્રે જ વડાપ્રધાન જે છે તે જામનગર ખાતે આવી જશે અને 3 દિવસ સુધી કન્ટિન્યુ તેઓ સૌરાષ્ટ્રમાં સોમનાથની અંદર હોય કે પછી અલગ અલગ જગ્યાઓ પર છે તે રોકાણ કરવાના છે અને અલગ અલગ પ્રકારના ખાતમુહૂર્ત પણ કરવાના છે.